વર્ષ 2008માં નવા સીમાંકનથી રચાયેલા અમદાવાદ પશ્ચિમ સંસદીય મત બેઠકની વર્ષ 2009 અને 2014માં બંને સામાન્ય ચૂંટણી ભાજપના ડોક્ટર કિરીટ સોલંકીએ જીતી છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી ડોક્ટર કિરીટ સોલંકી કોંગ્રેસના ઈશ્વર મકવાણાને 3.20 લાખ મતોથી હરાવી બીજી વાર સાંસદ બન્યા છે. 16મી લોકસભાના 8 સેશનની કામગીરી જોઈએ તો ડોક્ટર કિરીટ સોલંકીની કાર્યવાહીને પ્રશંસનીય કહી શકાય. સંસદમાં 100% હાજરી. સંસદમાં પૂછ્યા કુલ 188 પ્રશ્નો. સંસદમાં ડોક્ટર કિરીટ સોલંકીએ જે 14 તારાંકિત પ્રશ્નો પૂછ્યા છે, જેમાં રાષ્ટ્રીય મુદ્દા, કેન્દ્ર સરકારની નીતિને લઈને સવાલો વધુ છે, જેવા કે સાર્ક દેશો વચ્ચેના કરાર, ઉપગ્રહોનું લોન્ચિંગ, દૂરદર્શન દ્વારા મોટા બજેટના કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ. ડોક્ટર કિરીટ સોલંકીએ કુલ 114 અતારાંકિત પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે, જેમાં રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નો મુખ્યત્વે છે. આ તારાંકિત પ્રશ્નોમાં ગુજરાતને સીધા અસર કરતા 8 મહત્વના પ્રશ્નો છે. તેમાં ગુજરાતથી શરૂ થતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવો, પરદેશી બોટોને ભારતીય સમુદ્ર સરહદમાં પ્રવેશ, જીએમડીસીની માઇનિંગ લીઝ, લાયન સફારી અને દાંડી હેરિટેજ મુખ્ય છે. સંસદમાં ડોક્ટર કિરીટ સોલંકીએ પૂછેલા પ્રશ્નોમાં સ્થાનિક મતદારોની સમસ્યાઓ ઓછી રજૂ થાય છે. ખરેખર શું એવું છે કે પશ્ચિમ અમદાવાદના સંસદીય મતક્ષેત્રમાં કોઈ સ્થાનિક પ્રશ્નો જ નથી? કિરીટભાઈ સોલંકી सांसद बन्या પછી અહીંયા દેખાયા નહીં કે કામગીરી તો ઠીક છે, જેમ દરેક વોર્ડ પ્રમાણે જે ઉપર બૂથ ઉપરથી મળતું હોય એ પ્રમાણે કામ તો થાય છે, પણ એવા બધા કામ જે જરૂરિયાતવાળા પબ્લિકને હોય એ નથી થતા. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી 190 ડિબેટમાં લીધો ભાગ. દેશના સળગતા પ્રશ્નો અને રાજ્યના વિકાસને લગતી ડિબેટમાં વધુ ભાગ લીધો છે, તો કુલ 21 પ્રાઇવેટ મેમ્બર્સ બિલમાં પણ ભાગ લીધો છે. તેમણે સ્થાનિક મુદ્દે રેલવેના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. જોકે રાજ્યના અન્ય સાંસદોની જેમ ડોક્ટર કિરીટ સોલંકીએ પણ રાષ્ટ્ર અને રાજ્યને અસર કરતા મુદ્દાઓ વિશે મોટી સંખ્યામાં ડિબેટમાં સહભાગી થયા છે. શું સ્થાનિક સ્તરના એવા કોઈ મુદ્દાઓ નથી કે જેની ડિબેટ થવી આવશ્યક છે? શું છે નાગરિકોની માંગ? લગભગ એમને અત્યાર સુધીમાં જેટલા કંઈ કામો કર્યા છે એમાં બજેટ આપણે જ્યારે બી માગવા ગયા છે ત્યારે એમને આપ્યું છે. એ સિવાય પણ પબ્લિકના સાથે એમના સંબંધોમાં એમને ઓફિસ પોતાની રાખી છે, એ ઓફિસે પણ મળે છે અવારનવાર. અહીંનો મોટામાં મોટો પ્રોબ્લેમ એટલે ગટર લાઈન ભરાવાનો અને પાણીનો પ્રશ્ન છે. અમદાવાદમાં અનેક પ્રશ્નો છે. અમદાવાદને સીધા અસર કરે તેવા 4 મુદ્દાઓની ડિબેટમાં ડોક્ટર કિરીટ સોલંકી સહભાગી બન્યા છે, જેમાં અમદાવાદ અને મહેસાણા ખાતે આઈઆઈટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવે. અમદાવાદને પશ્ચિમ રેલવેનું શું આ મુદ્દાઓ સિવાય અન્ય કોઈ મુદ્દાઓ પશ્ચિમ અમદાવાદની સંસદીય ક્ષેત્રમાં નથી? આ રહ્યા સવાલ જો પૂછવા હોય તો. બિન આયોજિત વિકાસ, મોંઘા થતા મકાનો, અમદાવાદમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂના પ્રશ્નો, ખાનગી શાળામાં ફી વધારો, નવા પશ્ચિમ ઝોનમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો. પશ્ચિમ અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની સંસદીય કાર્યપ્રવૃત્તિઓનો રિપોર્ટ નોંધનીય છે. તેઓ પણ એક સાંસદ તરીકે હજી વધુ સ્થાનિક મુદ્દાઓ સંસદમાં ઉપાડે તેવી તેમના ક્ષેત્રના નાગરિકોની અપેક્ષા છે. મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, વીટીવી, અમદાવાદ.